બોલો મિત્રો, સવાર બધાને જય માતાજી। અને અત્યારે અમારા નવા બ્લોગમાં સવારમાં તમારું સ્વાગત છે। મિત્રો અત્યારે સવારમાં બધાને સ્કૂલ ખુલી ગઈ છે, એ બધા છોકરો તો આટલો બધા જતા રહ્યા છે સ્કૂલમાં। તો આપણે પહેલાં ચા નાસ્તો કરી લઈએ સવારમાં, અને પછી જઈએ બજારમાં શાકભાજી લઈ પછી પાછા ઘરે આવી જઈએ છીએ। ચલો પહેલાં આપણે જઈએ। તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે બજારમાં આવ્યા છીએ, શાકભાજી તો લઈ લીધી છે, અને હવે જઈએ છીએ ઘરે શાકભાજી હાલવા માટે। તો જોઈ શકો છો આ અમારું બજાર છે। ચલો મિત્રો પહેલાં આપણે ઘરે જઈએ। અમારા ભાઈ રામુ નાસ્તો કરી છે। હા તો મિત્રો ચલો પહેલાં આપણે નાસ્તો કરી લઈએ। સરસ મજાના પોતા છે। હા હા કે લઈ લઈએ। ચલો મિત્રો પહેલાં નાસ્તો કરી લઈએ। ફાઇનલી મિત્રો અત્યારે આપણે રામદેવના બાલ કપાવવા આવ્યા છીએ। તો મિત્રો ઘરે તો આપણે પહોંચી ગયા છીએ અત્યારે, અને શાકભાજી હાલી દીધી છે ઘરે। શાકભાજીની તૈયારી તો ચલો આગે તૈયાર થશે। 11-12 વાગે। હા 11-12 વાગે તારા નેહાર નતું જવાનું? નેહાર કાલથી। હા કાલથી કોઈ બોલવા ના કરતી શકો છો કે અત્યારે આપણે જો આવ્યા છીએ હોબા ઉપર, ને આપણે આખી કેરીઓ પાડી કેટલી રામુ। તો મિત્રો આ પાકી કેરીઓ આપણે પાડીએ છીએ। તમે જોઈ લો સરસ મજાનો હોબો છે, બધી પાકી કેરીઓ જ છે મિત્રો। તો ચલો પહેલાં આપણે કેરીઓ પાડીએ। જો મિત્રો જો અમારા ભાઈ આજથી પહેલા દાડો ટ્યુશનનું કેટલા ટકા લાવવાના? હે કેટલા લાવવાના હતું કે? હે તો મિત્રો ભાઈ આવ્યો છે 10મામાં, હવે એટલે ટ્યુશન બંધાયું હોય અત્યારે બધા જશું મૂકવા ટ્યુશને। અને અમારા ભાઈ જો નહીં કોઈ સર ટેન્શન કેટલામાં આવ્યો તું? બીજા? તો ભાઈ બીજામાં આવ્યા। તો ચલો મિત્રો અત્યારે આપણે જઈએ બજારમાં। મિત્રો સાંજના 6 વાગી ગયા છે અત્યારે, અને આપણે જવાનું છે દૂધ આલવા માટે। એ દૂધ ભર્યું તો ભરો જલ્દી। તો મિત્રો આપણે જઈએ છીએ અત્યારે બજારમાં, અને હા ખટકોરા મિલલ પાણી પીવે બેટા થોડું ચોકન પહેલાં દૂધનું તો પતાવતા હું પણ મેં જોયું છે ઘર હે रामू गाड़ी संगारी है तो बता। हेलो गाइस, देखो मैं जोर में जावा माटे गाड़ी संगारी છે। અરે પાડે તો ના કરે વિડિયો પેલો દૂધનું પતાવી દઉં પછી તું ફટોફટ લઈ નાખ। એ ખાઈ દે પાછા નાનો છે ને તાર ભાભીનું કરે જો। તો ગાઈસ સાંજ પડી ગઈ છે, આપણે જમી લીધું છે, અને જમીને બજારમાં આવ્યા છીએ। તો મિત્રો હવે આપણે આ બ્લોગને એન્ડ કરીએ છીએ મિત્રો। તો બધાને જય માતાજી અને ગુડ મોર્નિંગ, ગુડ નાઇટ મિત્રો। તો ચલો આ બ્લોગને આપણે એન્ડ કરીએ।